कछड़ो खेले खलक में जी महासागर में मच जत एकड़ो कच्छी वसे ओत डिया डी कच्छ। अपनी माहिती अपना सुधी एज अमारो ध्येय एटले सजग कच्छ। खास કરીને ગયા 30-35 વર્ષથી અને વિકૃતિના જે જનકો છે એની નીંદ હરામ કરી દીધી, જેની ઊંઘ હરામ કરી દીધી છે। એક સમય હતો આ દેશમાં આઝાદીના આંદોલનમાંથી નેતૃત્વ પેદા થતું હતું। एक समय आयो कि जेमने सेवानी पूंजी होय, समाज माटे जात घसी होय, जिंदगी घसी होय, एमांथी नेतृत्व पैदा थतो। समय जेम जेम बदलातो गयो અને આ દેશનું દુર્ભાગ્ય એવું આવ્યું કે જેમણે જાતિવાદના ઝેર રોક્યા, ભાઈને ભાઈ સાથે લડાવ્યો, જે વધારે ઉગ્ર બોલી શકે, જે વધારે બીજાને માટે ખૂબ અપશબ્દો બોલી શકે, એવી વિકૃત વાણીમાંથી, જાતિવાદના ઝેરમાંથી દેશમાં નેતાગીરી જન્મવા લાગી અને એના કારણે રસ્તો સહેલો પડી ગયો કે આખા સમાજની ચિંતા જ નહીં કરવાની। ચૂંટણી જીતવા માટે જેટલો એક કુનબો કામ આવતો હોય એને જાળવ્યા કરવાનો, નારિયેળ કાયમ ત્યાં જ ફેંક્યા કરવાનું અને બાકી લોકો વલખા મારે મારવા દેવાના। જેટલી વધારે પરેશાની ભોગવે ભોગવવા દેવાની, કારણ એમાંથી એમના રાજકીય રોટલા શેકાતા અને એને કારણે આખા દેશમાં આઝાદી પહેલા જેટલું જાતિવાદનું ઝેર નહોતું, આઝાદી પછી 1960-65 સુધી જેટલું જાતિવાદનું નામો નિશાન નહોતું, એ ગયા 25-30 વર્ષમાં દેશના ખૂણે ખૂણે, हिंदुस्तान रगे रगमा जातिवादनो, कोमवादनो झेर प्रसरावी देवामां आव्युं। एमां फावट आवी गई थी। वोट बैंकनी राजनीति एमने कोठे पड़ी गई थी। गुजराते आखी विकृति ने बे रीते પડકાર કર્યો। वोट बैंकनी राजनीति ने विकासनी राजनीति थी પડકારી। અને દેશ અને દુનિયા હવે ઘરમાં બેઠા બેઠા પણ ટીવી જુએ છે। दुनिया केवी रीते बदलाई रही है भारतनो गरीबमां गरीब मानवी पण समजवा मांड्यो छे। दूर सुदूर जंगलमां रहनारो माणस पण समजवा मांड्यो छे। अरे एना कारणे एने पण थयुं छे आपणी हालत आवी केम, एमांथी बहार केम न अवाय।
વિકાસની ભૂખ એને પણ જાગી છે, પણ એને કોઈ આશા નહોતી દેખાતી, એને ક્યાંય ભરોસો નહોતો પડતો, કારણ એ તો ટુકડાઓ ફેંકાય ને દાણા નીકળે એ જ જીવવા ટેવાયેલો હતો. એના મનમાં શંકા કુશંકાનું વાતાવરણ હતું, ઈચ્છા હતી, અપેક્ષા હતી, એના માટે કંઈ કરવું પડે તો કરવાની તૈયારી હતી, પરંતુ એને ભરોસો નહોતો કે એકલ દોકલ વિચારો કરે તો કાંઈ મેળ પડે છે ખરો. પણ જ્યારે દેશ અને દુનિયાએ ગુજરાતનો વિકાસ જોયો, કેવી રીતે બદલ થાય છે એની નજરે ચડવા માંડ્યું, એના માટે એને છાપા કે ટીવી જોવા ન પડ્યા, એને પોતાના ગામમાં દેખાવા માંડ્યું કે આનું નામ બદલ, આનું નામ પરિવર્તન, આનું નામ વિકાસ. અને આખા દેશમાં વાત પ્રસરવા માંડી, અને એના કારણે વોટ બેંકની રાજનીતિ કરનારાઓએ માથું ખંજવાળવું પડે એવા દિવસો આવ્યા. એમને પણ થયું કે આ વિકાસના રસ્તે ગયા વિના હવે ટકાશે નહીં. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના દસકાએ હિન્દુસ્તાનની રાજનીતિની અંદર આજે જે શબ્દ પ્રયોગ થાય છે ને, ગેમ ચેન્જર, એ ગેમ ચેન્જર તરીકેનો રોલ આ વિકાસની રાજનીતિએ કર્યો છે. અને બધાએ વિકાસના રસ્તે જવું પડે એવી મજબૂરી પેદા કરી દીધી છે. બીજો માર્ગ જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદ. ભાઈને ભાઈ સાથે લડાવો, ભાગલા પાડો, વર મરો કન્યા મરો, પણ ગોર મહારાજનું તરભાણું ભરો, એ ખેલ ચાલ્યા બધા. ગુજરાતે દુનિયાની સામે ડંકાની ચોટ પર બતાવી દીધું કે જાતિવાદના રાજકારણને કારણે, કોમવાદના રાજકારણને કારણે મુઠ્ઠીભર લોકોનું કદાચ ભલું થતું હશે, ઘણા ઘણા લોકોની ખુરશીઓ સલામત રહેતી હશે, પરંતુ દેશની જનતા સલામત નથી રહેતી, એમનું ભવિષ્ય સલામત નથી રહેતું. આવડા મોટા દેશે જો પ્રગતિ કરવી હશે તો એને આ વાડાબંધી પાલવે નહીં, આ વિખવાદ પાલવે નહીં, આ ઝેરના પરખ પાલવે નહીં. એમાંથી એને ઉપર ઉઠવું પડે, એમાંથી એને બહાર આવવું પડે, પણ એને રસ્તો નહોતો સૂઝતો. એને જે જોયું હતું એમાંથી બહાર કેમ નીકળવું તો એમાં એક ગોથા ખાતો હતો. ભાઈઓ બહેનો, મારે દુનિયાની સામે વાત ડંકાની ચોટ પર કહેવી છે. લોકો વિકાસ માટે ગુજરાતના વખાણ કરે છે, લોકો સુશાસન માટે ગુજરાતના વખાણ કરે છે, લોકો ચોરે ને ચૌટે ચર્ચા કરે છે, વાહ ભાઈ ગુજરાત તો ઘણું આગળ નીકળી ગયું. પણ એના પાછળ કારણ કયું છે? આ બધું શેના કારણે બન્યું છે? આ પ્રગતિ કયા કારણથી થઈ છે? આ વિકાસનો વાવટો કેવી રીતે ફરકતો થયો છે? ઘણીવાર આપણે પણ બહુ બારીકાઈથી જોતા નથી. ઘણીવાર આપણે ઘરમાં વીજળીનું કનેક્શન લીધું હોય, પંખા ચાલતા થયા હોય, લાઈટ ચાલુ થતી હોય, અને 2 વર્ષ પછી છોકરાની 10માની પરીક્ષા આવી હોય અને કુટુંબમાં કોઈ 80% ના લાવ્યું હોય, છોકરો 80% લાવ્યો હોય, તો આપણા ધ્યાનમાં નથી રહેતું કે જ્યારે વીજળી આવીને એનો પણ કંઈક આમાં રોલ હતો કે છોકરો રાત્રે વાંચતો હતો, પંખો ચાલતો હતો અને એના કારણે 80% આવ્યા. પણ 80% આવે એની યાદ ન આવે કે આ વીજળીના કારણે થયું. વીજળીનો પણ એમાં કંઈક રોલ હતો, એ ધ્યાને ના આવે. એટલે
યાદ કરાવવું પડે કે ભાઈ આ 80% એના મૂળમાં આટલા 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 ફેક્ટર છે, એના કારણે આવ્યું છે. મારે ગુજરાતની જનતાને પણ એની પોતાની શક્તિનો પરિચય કરાવવો છે. એનામાં પોતાનામાં જે સામર્થ્ય પડ્યું છે એની મારે યાદ દેવડાવી હતી, અને યાદ દેવડાવીને મારે દુનિયાને પણ બતાવવું હતું કે ગુજરાતના વિકાસના મૂળમાં શું પડ્યું છે. કોઈ કહે કે કોઈ મુખ્યમંત્રી સારા આવી ગયા એટલે વિકાસ થઈ ગયો, કોઈ કે સરકાર સારી આવી ગઈ એટલે વિકાસ થઈ ગયો, નરેન્દ્રભાઈને ગરબાર છે ને કઈ કામ નથી, આખો દાડો મંડેલા રહે છે એટલે વિકાસ થઈ ગયો. ભાઈઓ બહેનો, બધા પોતપોતાની રીતે કારણો આપતા હશે, પરંતુ જે દુનિયાએ સમજવાની જરૂર છે અને ગુજરાતે ગર્વ કરવા જેવી જરૂર છે, એ કારણ છે આ 10 વર્ષમાં ગુજરાતે જે શાંતિ રાખી છે. આ 10 વર્ષમાં ગુજરાતે જે એકતાનો રસ્તો અપનાવ્યો છે, આ 10 વર્ષમાં ગુજરાતે જે ભાઈચારાને ગળે લગાવ્યું છે, એના કારણે આ વિકાસ શક્ય બન્યો છે. અને હિન્દુસ્તાનના પણ જે રાજ્યોને વિકાસ કરવો હોય તો મારા સદભાવના મિશનના ઉપવાસના માધ્યમથી હું હિન્દુસ્તાનના જે રાજ્યો પ્રગતિના માર્ગે આવવા માંગે છે એમને નિમંત્રણ આપું છું કે આપ પણ આપણા રાજ્યમાં સદભાવનાનો માર્ગ અપનાવજો. વિકાસ એની મેળેની પાછળ પાછળ આવશે. જાતિવાદના ઝેરમાંથી બહાર નીકળજો, ભાગલા પાડવાની પેરવીમાંથી ઉપર ઉઠજો. આપ જોજો, નાનું ગામડું હોય, નાનું ગામડું, એ ગામમાં જો સંપ હોય તો તમે જોયું હશે કે ગામ કેટલું સરસ આગળ વધતું હોય છે. અનુભવ કર્યો છે ને ભાઈ? જરા ખોંખારીને બોલો ને. થાય છે ને. કુટુંબમાં પણ સંપ હોય તો કુટુંબ આમ કૂદકે ને ભૂસકે આગળ વધતું હોય છે ને. પણ એકાદ બહુ એવી આવી જાય તો 4 પેઢીનું ભેગું કર્યું હોય ને, બધું આમ તેમ થઈ જાય છે. એકાદ છોકરો એવો પાકી જાય, 5 પેઢીનું ભેગું કર્યું હોય, ડુબાડી મૂકે. આફત માણસને ન ડુબાડે, પણ કુટુંબમાં કઈ એવો લૂણો લાગે તો કોઈ બચાવી ન શકે. એ દુનિયાનો નિયમ છે. જે અનુભવ કુટુંબનો છે, જે અનુભવ ગામનો છે, એ જ અનુભવ રાજ્યનો પણ હોય છે. ભાઈઓ, ગામડામાં 1 એકર ચોગડ હોય ને, શું થાય? એકર ચોગડ ખબર છે ને? પૂનમ પહેલા શું આવે? પૂનમ પહેલા શું આવે? ગામમાં 1 હોય તો નાના ગામમાં 1 હોય તો ખેદાન મેદાન કરી મૂકે ને. અને સંપ હોય તો 14 પેદા જ ના થાય. ભાઈઓ બહેનો, જ્યાં સંપ ત્યાં જંપ. આ કહેવત એમનેમ નથી પડી. ભાઈઓ, આપણા વડવાઓ વધારે સમજદાર હતા. ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતે જાહેરાતો આપીને નહીં, ભાષણો કરીને નહીં, કાકલુદી કરીને નહીં, ડંકાની જોર પર પોતાના વ્યવહાર દ્વારા પુરવાર કરી બતાવ્યું કે અમારે ત્યાં એકતા છે, શાંતિ છે, ભાઈચારો છે, અને એના કારણે અમે પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી છે. આ વિકાસની વાત મારે આગળ લઈ જવી છે. ભાઈઓ બહેનો, આખા દેશમાં આ રોગચાળો જ્યારે જશે ત્યારે દેશ પણ પ્રગતિ કરશે. ગુજરાતમાંથી આ રોગચાળો જવા બેઠો છે, એના કારણે પ્રગતિના ફળ આપણને ચાખવા મળવા માંડ્યા છે.
અને એ મારે દુનિયાને બતાવવું છે. આ સદભાવના મિશન એ મારો એના માટેનો એક નમ્ર પ્રયાસ છે. આ કામ હું ભચાઉમાં જાહેર સભા કરીને કરી શક્યો હોત. કલાક 2 કલાક તમારા જેટલી મેદની ભેગી કરીને વાત કરી શક્યો હોત. પણ ભાઈઓ બહેનો, મને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે આખો દિવસ જયારે તમારી સાથે બેઠો, મને અહીંયા કહેવામાં આવ્યું 12,000 લોકોએ ઉપવાસ કર્યા છે. 12,000. મેં કઈ આવી જાહેરાત નહોતી કરી. મેં તો એટલું જ કહ્યું હતું હું કરવાનું. પણ અહીં લોકોએ નક્કી કર્યું, ભાઈ નરેન્દ્રભાઈ ઉપવાસ કરતા હોય તો આપણે કેમ ના કરીએ. હું આ સૌને સલામ કરું છું. કેટલાક નાના બાળકો આજે બેઠા છે ઉપવાસમાં. ભાઈઓ બહેનો, આ સામર્થ્ય છે, આ શક્તિ છે. અને આ શક્તિ જ આવતીકાલના ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. એ વિશ્વાસ પેદા થાય છે. ડંકાની ચોટ પર વિશ્વાસ પેદા થાય છે. મારા વાત દુનિયાને કેવી છે. અને ઉપવાસ તું તપ જયારે ભળે ને ત્યારે શબ્દની તાકાત વધી જતી હોય છે. દોસ્તો, થાળા વચનો કામ નથી કરતા હોતા, કૃતિ કામ કરતી હોય છે. અને એની અંદર ઉપવાસનું વ્રત ભરે, તપસ્યા ભરે તો એની અસર થતી હોય છે. 33 જગ્યાએ જવાનો છું, 33 જગ્યાએ ગુજરાતમાં, અને 33 ઉપવાસ કરવાનો. જે મિત્રોને સદભાવનાની વાતથી હું વિરામ થયું હોય ને, એમને તકલીફ પડે બરાબર છે. કારણ કે એમના કાવા દાવા, એમની વિકૃત વાતો, એ બધા માટે પ્રશ્નચિહ્ન ઉભું કરવાનું કામ આ સદભાવના મિશને કર્યું છે ભાઈઓ. અને એટલા માટે એમને તકલીફ પડે છે. કેટલાક લોકોએ હમણાં રોજ એક નવું જૂઠાણું ચલાવવાનું અભિયાન ચલાવ્યું છે. અને એમને એમ લાગે છે કે વારંવાર જૂઠાણું બોલીશું તો વાત ગળે ઉતરી જશે. ભાઈઓ, તમે ગયા 6 મહિનાથી જૂઠાણાનો ધોધ ચાલે છે, સાંભળ્યો હશે. તમારા ગળે કે જૂઠાણું ઉતરે છે ભાઈ? ખોખારીને બોલો. મેં એકે જવાબ નથી આપ્યો, પણ એમની વાત તમને ગળે ઉતરે છે? જરા ખોખારી આખું બંધ બને. ઉતરે છે તો હું જવાબ ના આપું ને, ટાઈમ ના બગાડું ને. મેં નક્કી જ કર્યું છે ટાઈમ બગાડવો જ નથી. અને આમે ભાઈઓ, દુનિયામાં આપણને બધાને ખબર છે કે કાદવ જેટલો ઉછળે ને એટલું કમળ વધારે ખીલે. આ જેટલો કાદવ ઉછાળશે ને એટલું કમળ વધારે ખીલવાનું છે. આ જનતા જનાર્દનનો મિજાજ જોઈને મને લાગે છે. ભાઈઓ બહેનો, આ રાજ્યમાં બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવતું હશે. આખા હિન્દુસ્તાનમાં ક્યાંય પણ ઔદ્યોગિક વિકાસ થાય તો ખેતીની જમીન ઘટે 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 છે. એમાં ઘટાડો થાય છે, સ્વાભાવિક છે. મકાનો બને તો ખેતરની જમીન ઓછી થાય, રસ્તા બને તો ખેતરોની જમીન ઓછી થાય, ઉદ્યોગો લાગે તો ખેતરોની જમીન ઓછી થાય. આ સાચું, એ સ્વાભાવિક છે. પણ ગુજરાત અપવાદ છે ભાઈઓ, અપવાદ. આ ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો અને ખેતી લાયક જમીનનો પણ વિસ્તાર થયો. 18 લાખ હેક્ટર જમીન નવી ખેતી લાયક બની. બોલો, 18 લાખ હેક્ટર. અને સરકારી જમીન નહીં, ખેડૂતોની જમીન. પણ બિચારાને 12 મહિને પેટનું રળા એટલું કમાતો નહોતો, આજે ખેતી લાયક બની ગઈ. સિંચાઈની વ્યવસ્થાઓ થઈ, જમીન સુધારણાના કાર્યક્રમો થયા, પાકની સમજણ પડવા માંડી. 18 લાખ હેક્ટર વધારે જમીન ઉત્પાદનને યોગ્ય બની ગઈ. આ ગુજરાતમાં થાય, દેશમાં નથી થતું.
કેટલાક લોકોએ મહાત્મા ગાંધીના જીવનની એક ઈચ્છા હતી, ખબર છે ભાઈઓ કઈ હતી? જીવનના અંત સુધી મહાત્મા ગાંધી દેશ આઝાદ થયા પછી એક ઈચ્છા વ્યક્ત કરી હતી, કોઈને યાદ છે? એમણે ભૂલવાડી દીધું છે, તમને યાદ ના હોય. આ દિલ્હીમાં બેઠા છે, એમણે ભૂલવાડી દીધું. ગાંધીજીના જીવનની એક ઈચ્છા હતી કે આ દેશમાં ગૌ હત્યા બંધ થાય. ગાંધીજી જીવનના અંતકાળમાં આ મુદ્દે સતત દુઃખ વ્યક્ત કરતા હતા. ગાંધીજી ગયા તો એ કામ વિનોબા ભાવે ઉપાડ્યું અને વિનોબાજીએ, જે ગાંધીજીના પરમ શિષ્ય વિનોબાજીએ ગૌ રક્ષા માટે, ગૌ હત્યા બંધ કરાવવા માટે અનેક વાર અનશન કર્યા, ઉપવાસ કર્યા, આંદોલનો કર્યા અને જે મળે એને એક જ વાત કહેતા હતા કે તું જે કામ કરતો હોય કર, પરંતુ ગૌ રક્ષાનું કામ જોડે જોડે કરજે. હું એક વાર વિનોબાજીને મળવા ગયો, એમણે મને કહ્યું કે ભાઈ તું દેશ સેવા માટે જે કરતો હોય તું કરતો રહેજે, પણ મારું આટલું કામ તું કરજે, ગૌ રક્ષા જરૂર કરજે. આ લોકોએ જીવનભર ન કરી અને વાર તહેવારે સુપ્રીમ કોર્ટ કઈ પણ સુપ્રીમ કોર્ટમાં એક લીટી આવી હોય ને તો સાહેબ આમ પોસ્ટરો બનાવીને ફરે. સુપ્રીમ કોર્ટે મોદીને ફટકો માર્યો, સુપ્રીમ કોર્ટે મોદીને લપડાક મારી, સુપ્રીમ કોર્ટે મને આ ટીવી વાળો તો હું બોલે ભગવાન જાણે. આ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમગ્ર દેશની અંદર ગૌ રક્ષાનો કાયદો થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે. જે લોકો ગાયોની વાતો કરવા નીકળ્યા છે એમને ગૌ રક્ષાનો કાયદો કરવાની ફુરસદ નથી મિત્ર. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જેણે ગૌ વંશની રક્ષાનો કાર્યક્રમ કર્યો છે. માત્ર ગાય નહીં, ગાયના વંશની પણ રક્ષા થાય એના માટેનો કાયદો કર્યો છે. અને હમણાં તો જરા વધારે કડક કર્યો છે. શું એમને શોભે છે? ભાઈઓ બહેનો, ગુજરાત કોટન પેદા કરે છે, કપાસ પેદા કરે છે. કોટન આપણું વિદેશમાં જાય છે. કોટન વિદેશમાં જાય, આ દેશને આવક થાય છે, ખેડૂતને આવક થાય છે. પણ આ દિલ્હીમાં બેઠેલી સરકારે એવો નિર્ણય કર્યો છે કે તમારે જે કોટન મોકલવું હોય તો તમારે સરકારમાં કર આપવો પડે, રૂપિયા આપવા પડે, દિલ્હીની તિજોરીમાં પૈસા આપવા પડે. કેમ? તો તમારે કોટન મોકલવું છે. આ દિલ્હીની સરકારની મનોવૃત્તિ જુઓ કે કોટન મોકલવું હોય તો વેરો તમારે આપવાનો, પણ મટન મોકલવું હોય તો સબસિડી દિલ્હીની સરકાર આપે. કોટન માટે વેરો, મટન માટે સબસિડી. આ ગાંધીજીના નામે વાત કરનારા લોકો, અરે તમારા મોઢામાં ગાયનું નામ શોભતું નથી, ગાયનું નામ. આ લોકો ગોચરના ગાણા ગાય છે. ગોચર કયા ખૂણામાં ગોચર હતું નકશામાં કોઈ દી જોયું હતું તમે? અને પ્રજાને મૂર્ખ બનાવવાના કામ ઉપાડ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર પશુપાલનમાં જેટલી કાળજી આ દશકામાં લેવામાં આવી છે, હિન્દુસ્તાનની કોઈ સરકારે નહીં લીધું, એ મારો દાવો છે. અને એનું પરિણામ શું આવ્યું છે? ખાલી પશુ આરોગ્ય મેળા વર્ષે 2,500 થી 3,000 પશુ આરોગ્ય મેળા કરીએ છીએ. કચ્છના અંદર ખૂણે ખૂણે પશુ આરોગ્ય મેળા કર્યા હતા. અને તમારું પશુ માંદું હોય તો 3 કિલોમીટરથી વધારે દૂર લઈને જવું પડે, પશુને તકલીફ ન પડે એટલા માટે જેટલા ગામ એના કરતા મેળા કરીને 2-3 ગામને ભેગા કરીને એમના પશુ મેળા કર્યા. અને પશુ મેળામાં પણ
આપણે એટલી બધી કાળજી લીધી છે, સતત 7 વર્ષથી પશુ મેળા કરીએ છીએ, એના કારણે આ રાજ્યના પશુઓને સેજ ચોમાસામાં વધારે વરસાદ પડી ગયો હોય, કે વધારે તાપ પડી ગયો હોય, કે વધારે ઠંડી પડી ગઈ હોય તો નાના મોટા રોગચાળો ફેલાતો હતો અને એના કારણે આપણા પશુ મરતા હતા. આ સતત 7 વર્ષથી એક ધારી રસીકરણ કરવાના કારણે, પશુઓની કાળજી લેવાના કારણે આજે ગુજરાતમાંથી પશુઓમાંથી 112 પ્રકારના રોગ એવા છે જેને ગુજરાતમાંથી દેશ નિકાલ થઈ ગયો. ભાઈ, આનાથી વધારે પશુની સેવા કોઈએ કરી નહીં હોય. અરે આજે મેં હિન્દુસ્તાનમાં અનેક રાજ્ય એવા છે કે જ્યાં માણસોને મોતિયાના ઓપરેશન કરાવવા હોય તો બિચારાની આર્થિક સ્થિતિ નથી હોતી, ડોક્ટરો ઉપલબ્ધ નથી હોતા. આ ગુજરાતના ડોક્ટરો હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાં જઈને નેત્ર યજ્ઞના કાર્યક્રમો કરે છે, લોકોના નેત્રના ઓપરેશન કરી આપે છે, નેત્રમણીના મોતિયા ઉતારવાનું કામ કરી આપે છે અને એમની જોવાની તકલીફ ન પડે એની ચિંતા કરતા હોય છે. આજે પણ હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં મનુષ્યના મોતિયાના ઓપરેશન માટે ચેરિટી ટ્રસ્ટોએ કેમ્પ લગાવવા પડે છે. ભાઈઓ બહેનો, ગુજરાત એવું રાજ્ય છે કે જેણે દુનિયામાં પહેલીવાર પશુઓના મોતિયાના ઓપરેશન ચાલુ કર્યા છે. ગાયના મોતિયાના ઓપરેશન અમે કરીએ છીએ. એને દાંતની સારવાર કરવાનું અમે ચાલુ કર્યું છે, કારણ કે પશુની દેખભાળ કેમ થાય એની વૈજ્ઞાનિક પદ્ધતિ અમારે વિકસાવી છે. અને એનું પરિણામ કેવું આવ્યું છે? જે લોકો જૂઠાણા ફેલાવે છે એ લોકો સમજે, ભાઈઓ બહેનો, નાગરિકો એનો જવાબ માંગે. આ પશુઓની કાળજી લેવાના કારણે, આ ગોચરોની માવજત કરવાને કારણે, ગોચરોના નામે રાજકારણ કરવા નીકળેલા લોકોને મારે કહેવું છે કે આ માવજતનું પરિણામ આવ્યું છે કે 2001 થી 2011 આ 10 વર્ષમાં ગુજરાતના દૂધ ઉત્પાદનની અંદર 60% વધારો થયો છે. 60% વધારો. આ કચ્છ એનું સાક્ષી છે. કચ્છ અહીંયા સરહદ ડેરી ચાલુ કરી આપણે 2009 ચાલુ કરી. કચ્છ એ પશુપાલકોનો પ્રદેશ હતો એક જમાનામાં. બંનેના પશુ ઓળખાતા, ગાય ભેંસના દૂધનું ઉત્પાદન તરીકે ઓળખાતું હતું. એ કચ્છમાં કોઈને ડેરી કરવાનું સૂઝ્યું નહોતું. આપણે કરી અને ભાઈઓ 2009, 10 અને 11 3 જ વર્ષના ગાળામાં આજે 90 કરોડ રૂપિયાનું દૂધ, 90 કરોડ રૂપિયાનું દૂધ. આપ વિચાર કરો, જે ભાવ 12 રૂપિયા, 15 રૂપિયા, 17 રૂપિયા મળતો હતો, આજે 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા પહોંચાડવાનું કામ આ ડેરીના કારણે થયું છે. પશુપાલકની આવક વધેની ચિંતા કરી છે અને એનો જ વિસ્તાર કરવો છે. આખા કચ્છની અંદર પશુપાલકોને જીવનમાં નવી તાકાત મળે, આર્થિક સંપન્નતા મળે, એના માટે કૂદકે ને ભૂસકે કામ વધે એનું કામ ઉપાડ્યું છે. ભાઈ, પણ આ લોકો જૂઠાણા ચલાવતા જ રહેવાના. અને હું પણ આજે કહું છું ને, બધું કાલે છાપામાં આવશે એની ગેરંટી નહીં હો. છાપામાં તો જુદું આવે. અને એનું કારણ શું? આ પત્રકારોએ મહેનત નથી કરી. આ બિચારા હવારના મારી જેમ ઉપવાસ પર બેઠા છે, ખડે પગે રહ્યા છે. આ પત્રકારો અહીંયા બેઠા છે, હવારથી આય ઉભા નથી થયા. આખો સમય લખ કરે છે. કારણ એમને એમ થાય છે કે આટલું સરસ કામ છે, સરસ મજાનું બધું તૈયાર કરીએ અને આપણે પહોંચાડીએ. ઉત્સાહથી જશે બિચારા, પોતાનો રિપોર્ટ તૈયાર કરીને લઈ જશે. પણ કાલ સવારે છાપું વાંચે ને તો સૌથી પહેલી ચાલ છાપાવાળાની જ બગડવાની. કારણ એટલું સરસ લખીને આપીને ગયા હોય ઘેર, પણ ત્યાં તો શેઠ ઉપર ફોન આવે દિલ્હીથી. પત્રકારે બિચારે આખો દાડો આટલી મહેનત કરી હોય, પણ શેઠિયા ઉપર ફોન જાય, ખબરદાર, જો મોદીનું લીધું છે તો તમારું આવી બન્યું. શેઠિયા બિચારા ફફડે. પત્રકારે આટલી મહેનત કરી હોય બધી પાણીમાં. ચેનલો વાળાને
મોદીનો ફોટો 2 વખત દેખાઈ ગયો. એટલે ભાઈ તારી ઊંઘ બગડે છે, દેખાણો તો દેખાડો. ઉજાગરા થાય. ટીવી પર જો મોદી દેખાઈ ગયા તો આખી દિલ્હીનો ઉજાગરો થઈ જાય. બોલો, ફોન કરે બાદ મોદીનો ફોટો ના આવે જોજો. કાર્યક્રમનું થોડું લખવું પડે તો લખજો, પણ આટલી બધી મેદની છે ફોટો ના બતાવતા. બહુ તો મોદીને કોઈ હાર તોરા કરે જેવો ફોટો મૂકી દેજો ને. તમે જોતા હશો બધું આવે છે. બધું ઊંધું ચીતું કરી નાખે, વાત પહોંચવા ન દે. અરે આ દિલ્હીમાં બેઠેલા શહેનશાહો, તમે એડી ચોટીના જોર લગાવશો ને, આ છાપામાંથી તમે એમને કઢાવી શકશો, ટીવીના પડદેથી કઢાવી શકશો. આ જનતા જનાર્દનના દિલમાંથી. તમારી આ દાદાગીરી અમારા માટે અત્યાચાર કરાવી શકશે, પરંતુ જનતા જનાર્દનના દિલમાં અમારી જે જગ્યા છે એ જગ્યાને તમે ક્યારે કઢાવી શકવાના નથી. ભાઈઓ બહેનો, લોકશાહીને કલંક થાય ને એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને છતાંય ગુજરાતના દુશ્મનોનું કહેવા માંગુ છું, તમે લાખ કોશિશ કરો, ગુજરાત નહીં ઝૂકે, નહીં ઝૂકે, નહીં ઝૂકે. લાખ કોશિશ કરો, ઊંચા થઈને પટકાવો, ગુજરાત નહીં ઝૂકે. ઝૂકવું જોઈએ ભાઈઓ? કોઈ કારણ છે ઝૂકવાનું? અને ખેલ ખેલી લો. સમય આવે ત્યારે ગુજરાતની જનતા મીણીને તમારો હિસાબ ચૂકતે કરવાની છે. આટલી નકારાત્મકતા, આટલો વિરોધવાદ, ગુજરાતનું ભૂંડું થાય. તમે વિચાર કરો, ગરીબ કલ્યાણ મેળા, ગરીબોનું ભલું કરવા માટેની મથામણ. સરકારના અધિકારીઓ 2-3 મહિના ગામડા ખૂંદે, એક ઘેર જઈને લાભાર્થીઓ શોધે અને એમને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગેરે એમની બધી મદદો મળે, એમાં એમને વાંધો પડે. બોલો, કાળા વાવટા લઈને આવી જાય. ગરીબોના કલ્યાણ માટે કામ કરે, એમાં કાળા વાવટા. આટલી બધી વિકૃતિ. ભાઈઓ, આ લોકો તમારા દુશ્મન છે. દુશ્મન છે, આ ગુજરાતના દુશ્મનો છે, આ વિકાસના વિરોધીઓ છે, આ નકારાત્મકતાને ભળેલા લોકો છે. એમનાથી ન ગુજરાતનું ભલું થવાનું છે, ન ગુજરાતની આવતી કામ સુધરવાની છે. આપ મને કહો ભાઈ, આ કચ્છનો એક એવી દશા હતી 2001માં ભૂકંપ આવ્યો પહેલા. ખેડૂતને વિગોટી ભરવાની હોય, વિગોટી ભરવાની હોય, વિગોટી તો જમીન વેચી મારે. એવા દડા હતા ને ભાઈ. વિગોટી ના ભાઈ લઈને કરો, ટુકડો લઈ જાઓ એમ કે. અને વિગોટી કેવો 25-50 રૂપિયા, તો જમીન લઈ જાઓ કે. આજે તમારી જમીન સોનું થઈ કે નથી ભાઈ? 5000 રૂપિયા કોઈ જમીન લેતો નતો. દીકરી પરણાવી હોય, આખું ખેતર વેચવા નીકળો ને તો એ દીકરીના હાથ પીડા નહોતા થતા. એવા દિવસો હતા ભાઈ, એવા દિવસો હતા. આજે ખેડૂત બિચારો 15 જગ્યાએ જાય, મા બાપ લો મારી જમીન લો, મારી દીકરી પરણાવી છે. પેલો કે ના, આટલામાં આપે તો લઈએ, એમ કર, હમણાં નહીં કાલ આવજે, એવું આટા ખવડાવે. આજે ખેડૂતને ત્યાં મોટી ગાડી લઈને કોઈ કોટ પેન્ટ ટાઈ વાળો આવે ને તો ખેડૂત એને કહે છે આજે નહીં, કામમાં જો, મંગળવારે આવજે. આમ મિજાજ કોણે બદલ્યો દોસ્તો? ગુજરાતના ખેડૂતમાં હિંમત આવી ક્યાંથી? આ વિકાસને કારણે આવી છે, અને એના કારણે આજે એની ધરતી સોનું થઈ ગઈ છે ભાઈ. એ વિકાસનો ભાગીદાર બન્યો છે. એને ભડકાવવા માટે નકારાત્મકતા ફેલાવવાની કોશિશ ચાલી રહી છે. જો કચ્છની ધરતી પર એક જમાનો હતો ભાઈઓ, એક જમાનો, ચોકડીઓ ખોદીને દાડા કાઢતા હતા ને. દુષ્કાળ આવે એની રાહ જુએ લોકો, સરકારી તંત્ર રાહ જુએ અને લોકો રાહ જુએ. ચોકડીઓ તમે ખોદો ને એનું એ ઘર ભરાય, બધું ભેગું ચાલતું. સહિયારો કાર્યક્રમ હતો સાહેબ.
પીપીપી નું મોડેલ એક નવું મોડેલ હતું, આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તંત્રને લાભ અને મંત્રને લાભ ને જંત્રને લાભ આ ચાલતું. આજે તમારા ગામની અંદર 15-20 વર્ષના છોકરા હશે ને, એને ચોકડીઓ શું કહેવાય ખબર નહીં હોય દોસ્તો. ચોકડીઓ ખોદીને અને જ્યારે એના મા બાપ કહેતા હોય ને કે દીકરા અમે ઉનાળામાં તને મોટો કરવા માટે આવી ચોકડીઓ ખોદતા હતા, તારા બાપ, તારા ભાઈઓ, તારી બહેન ને તારા ભાભી ને બધા ટોપલે માટી ઉચરતા હતા, હાંજ પડે 25-50 રૂપિયા લાવતા હતા, તારું પેટ ભરીને મોટો કર્યો છે એવું સંભળાવતા હશે. આજે એ દિવસો જતા રહ્યા ભાઈઓ. શું આને વિકાસ નહીં કહેવાય? આને પરિવર્તન નહીં કહેવાય? અને ખેડૂત આજે શક્તિ સાથે ઉભો છે. 20 રૂપિયે 20 મજૂર બિચારો હામેથી જતો, સાહેબ 20 રૂપિયા આપો પણ મને કામે રાખો, એવા દિવસો હતા ને કચ્છમાં. 20 રૂપિયે કામ લેવા માટે મજૂર બિચારો ચોરે ને ચૌટે ફરતો તો. આજે 200 રૂપિયા આપે મજૂર નથી મળતો. મજૂર આ વિકાસને કારણે શક્ય બન્યું છે અને આને કોઈ નકારી નહીં શકે, કોઈ નકારી નહીં શકે. પ્રગતિ કેવી રીતે થાય છે એ આપણે બતાવી દીધું છે ભાઈ. નહીં તો લોકોએ માની ચાલતા હતા ભૂકંપ આવ્યો પતી ગયું બસ. હવે કચ્છમાં હું આમાં કઈ હતું નહીં, હવે આ મોટો ખાડો પડ્યો, હાલો કચ્છ છોડીને જઈએ. પહેલી વાર કચ્છમાંથી બહાર ગયા હોય, 4 પેઢીઓ કચ્છની બહાર ગઈ હોય, આજે કચ્છમાં પાછી આવે એવું કચ્છ આપણે બનાવી દીધું. કચ્છનું કોઈ નામ નહોતું લેતું, આજે આપણે કચ્છથી શરૂઆત કરીએ છીએ અને કચ્છથી પહેલા શરૂઆત કરીને કહીએ છીએ કે તમારે વાપી વલસાડ જતા પહેલા કચ્છ જતા હોય, જરા ખબર પડે વિકાસ કોને કહેવાય. આ બદલાવ લાયા છે. અને કચ્છ જે અમદાવાદનો માણસ આ તૈયાર નહોતો, કચ્છ જ્યાં આગળ સુરત વલસાડનો માણસ હતો જિંદગી કોઈથી ડોક્યું ના કર્યું હોય, એ કચ્છમાં મને હમણાં ઓરિસ્સાના લોકો આવ્યા કે અમે 40,000 લોકો રહીએ. 40,000. બંગાળના લોકો આવ્યા કે અમે 400 લોકો રહીએ છીએ, 400 કુટુંબો છે. સરદારો તો ઢગલા બંધ છે અહીંયા, આખો પટ્ટો ભરાણો છે ભાઈ. આ સદભાવના નથી તો બીજું શું છે? આ સદભાવના. અને ભાઈઓ બહેનો, સદભાવનાના ઉપવાસ ભલે હું આજે કરતો હોઉં, પણ સદભાવનાનો મંત્ર અમારો જીવન મંત્ર છે. હજુ તો હું મુખ્યમંત્રી બન્યો હતો ઓક્ટોબર મહિનામાં, વિજયાદશમી આસપાસ હું મુખ્યમંત્રી બન્યો હતો. 25 દાડા પછી દિવાળી આવી હતી અને સદભાવનાના સંસ્કાર હોવાના કારણે અમે દિવાળી ઉજવી નહોતી. મારું આખું મંત્રીમંડળ કચ્છના ગામડાઓમાં આવીને રહ્યું હતું અને કચ્છના લોકોનો સૂકો રોટલો ખાઈને અમે દિવાળી કાઢી હતી. કોઈ છાપાવાળો છાપે એના માટે નહોતી કાઢી. સદભાવના મારી રગોમાં પડી હતી. કચ્છના દુઃખમાં ભાગીદાર બનવા માટે અમે આવ્યા હતા અને ગામડાઓમાં જઈને અમે રોટલો ખાતો હતો. દિવાળી અમે ઉજવી શક્યા હોત. કચ્છ અમારું છે, કચ્છનું દુઃખ અમારું દુઃખ છે, કચ્છનું સુખ અમારું સુખ છે, કચ્છના સપના અમારા સપના છે. અને એટલા માટે એ સદભાવનાના સંસ્કાર હતા, એના કારણે આ જાત બેસવાનું મન થાય છે. નહીં તો કચ્છની તરફ જોવાની એમને ફુરસત નહોતી ભાઈઓ. અને માત્ર કચ્છ નહીં, ગુજરાતના પ્રત્યેક ખૂણામાં અમે આ ભાવથી કામ કરતા રહ્યા છીએ, આ ભૂમિકાથી કામ કરતા રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આ સદભાવનાનો મંત્ર આગળ દબાવવાનો છે. આપ જુઓ, રણોત્સવ આખી દુનિયાને કચ્છ બતાવી દીધું, આખી દુનિયાને ભાઈ. રણ ધૂળની ડગરીઓ હતી, આ રણને હિન્દુસ્તાનનું તોરણ બનાવી દીધું દોસ્તો. હિન્દુસ્તાનનું તોરણ નજરાનું થઈ ગયું. આ બધું નહોતું સૂચતું એમને. કાંઈ કરવું નહીં ને વાર્તાઓ કરવી. આવા લોકોને ઓળખવાની જરૂર છે ભાઈ. નહીં તો કેટલો પવિત્રતા પૂર્વક આ કાર્યક્રમ ચાલતો તેમાં આવા ડખા કરવાના. ભાઈઓ બહેનો, આ સદભાવના મિશનને સફળ બનાવવા માટે
વહીવટી તંત્રે તો જહેમત કરી છે, પણ સમાજના બધા જ અંગોએ મહેનત કરી છે, અનેક સંસ્થાઓએ મહેનત કરી છે, અનેક નાની મોટી સંસ્થાઓ અહીંયા જોવાનીઓ આવ્યા છે, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોઈ મહેનત કરવામાં કચાશ નથી રાખી. આજે હું આ સદભાવના મિશનની અંદર આપની વચ્ચે આવ્યો છું ત્યારે આ બધાનો હું ઋણ સ્વીકાર કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. હજારો લોકો આ સમિયાણો આખે દાડો થલવા આમ ઉભરાયેલો રે ભાઈઓ, ઉભરાયેલો. આ દ્રશ્ય અદભુત દ્રશ્ય છે ભાઈ. ગામની અંદર મેળાવડો હોય ને તો એ વચમાં લલ પડતો હોય, વચમાં ઝૂલું આવતું હોય. આજે તો હું જોતો મેદની જ મેદની ભાઈ. આપનો આ પ્રેમ, આપણા આશીર્વાદ આ સદભાવનાની શક્તિને વધારે મજબૂત બનાવશે એવો મારો વિશ્વાસ છે. આ સદભાવનાના મંત્રને લઈને ગામો ગામ જઈએ, ઘરે ઘર જઈએ, આપણા ગામમાં પણ નાનો મોટો વિખવાટ હોય તો દૂર કરીએ ભાઈઓ, ગામને ભેગું કરીએ, એકતાનો મંત્ર લઈને ચાલીએ, સમરસનો મંત્ર લઈને ચાલીએ, સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ કરીને ચાલીએ. એટલી જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને તાકાતથી બોલીશું, ભારત માતા કી જય. ભારત